નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 13 જુલાઈ અને 2025 જણાવી દઈએ કે મિત્રો તમને ક્યાં કેટલો વરસાદ પડ્યો, હવે ક્યારે કેટલો વરસાદ પડશે અને આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે એ જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો। તો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ જિલ્લાઓમાં મન મૂકીને વરસી શકે છે મેઘરાજા। જી હા મિત્રો, ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવા માટે તૈયાર થઈ રહ્યા છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 14 જુલાઈના રોજ અરવલ્લી અને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ અને જ્યારે બનાસકાંઠા, મહીસાગર, પાટણ, મહેસાણા, દાહોદ, વલસાડ, દાદરાનગર હવેલી છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી છે। આ સાથે જ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના મોટાભાગના સ્થળોએ ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગળ જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી સૌરાષ્ટ્ર સહિત ઉત્તર દક્ષિણ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। અનેક જિલ્લા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વરસાદ વરસ્યો તો અનેક શહેરોમાં મેઘરાજાએ વિરામ લીધો છે। ત્યારે હવે ફરી એકવાર હવામાન વિભાગે રાજ્યના સાર્વત્રિક હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે અનેક જિલ્લાઓને વરસાદની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે। ધાંગધ્રા શહેરી વિસ્તારના બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। ધાંગધ્રા શહેરી વિસ્તારમાં સહિત ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું। વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ બપોર બાદ વરસાદ વરસ્યો હતો। 4 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ થતાં લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે। આગળ તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે આગામી 3 કલાકનું નાવકાશ જાહેર કરવામાં આવ્યું છે। જી હા મિત્રો, ભારતીય હવામાન વિભાગે ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે આગામી 3 કલાક નાવકાશ જાહેર કર્યું છે, જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે। આ નાવકાશ અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે અરવલ્લી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો, હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા જિલ્લાને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પવન સાથે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જિલ્લાઓના નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી સલામતી પગલાં લેવા હવામાન વિભાગે અપીલ કરવામાં આવી છે। રાજ્યમાં આ તારીખથી ફરી મેઘતાંડવ થશે। જી હા મિત્રો, આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે। તો તમને જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 14મી ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થશે। 14 થી 17 જુલાઈ સુધી ગુજરાતમાં સારો એવો વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રમાં 13 જુલાઈથી જ તેની અસર શરૂ થશે। સૌરાષ્ટ્રમાં 13 જુલાઈથી દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી જેવા પોરબંદર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગળ તમને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી સામે આવી છે। જી હા મિત્રો, 72 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 72 કલાક ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। રાજ્યમાં 14 થી 18 જુલાઈ દરમિયાન કેટલાક ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, તો તેમને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ નિર્માણ પામશે। ઉત્તર ગુજરાત ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ફરી એક વખત 26 થી 30 જુલાઈ દરમિયાન વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે, જેના કારણે રાજ્યમાં ફરી એકવાર વરસાદનું સિસ્ટમ નિર્માણ થશે અને આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના કડાકા ભડાકા સંભળાશે। આગળ તમને જણાવી દઈએ કે હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું હતું કે રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 16 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડશે, તેમજ 12 થી 16 જુલાઈ સુધી ભારે વરસાદ વરસવાની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। દરિયાકાંઠે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। મિત્રો, 13 જુલાઈએ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે। આગામી 5 દિવસ દરિયાકાંઠે
30 થી 40 કિમી પવન ફૂંકાશે. આગળ તમને જણાવી દે કે અમદાવાદમાં પણ ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. હાલ બે સિસ્ટમની અસર રાજ્યમાં વરસાદ લાવી શકે છે. ચોમાસાની સિઝન અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 94% વરસાદ નોંધાઈ ગયો છે. આગળ વાત કરીએ તો મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, ભાવનગરમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 3 દિવસ બાદ રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.